પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ દીકરો, જય સ્વામિનારાયણ. સારું છે ને? છાંટો એમ ને? હા સારું. ના ભૂલ કરે પાણી પાવ છું. બહુ મસ્ત ફૂલ આવ્યો જો આજે. છોડ હોય ને એટલે નાના છોડ વધારે પાણી જોઈએ. ડેલી પાવું પડે. કેમ કે કુંડિયામાં હોય ને જડ સુકાઈ જાય. બરોબર. અને ડેલી આને પાણી પાવું પડે તો છોડ હારા રહે, ફૂલ ઝાડ. લીલા રહે છે. આપણે પાણી પાવ ને એટલે ડેલી પાણી પાઈ દેવાનું. નકર સુકાઈ જાય. ભલે થોડુંક પાવું પણ ડેલી પાવું પડે. જો વધી જાય ને તો છોડ બળી જ જાય. ઠીક. એટલે માપે પાવું પડે આને. વધી જાય પાણી. પાણી વધી જાય તો બળી જાય, પીળા પડી જાય, બળી જાય. ઠીક. એટલે આ બધું માપે રોજ થતું પાણી પાવું પડે. આ જો 12 જો વાહ કેવી દાંત કાઢે છે. કેટલા ફૂલ આવે કા રોજ ને રોજ? 12 માસ આવીને તાજી જ હોય અને દાંત જ કાઢતી હોય. એટલે જીવન આવું રાખવાનું કે આમાં સુરતા જો કેટલી ચમક છે. આમાં હસી ખુશી હોય એવું છે ને. કેવું આખું ખુલ્લું છે, આખું કોટામાં છે. ફૂલ ઉપરથી આપણને ખબર પડે કે કેમ જીવન જીવવું હોય. ફૂલ છે છતાં 12 માસ 24 કલાક આવના હોય. એમાં આપણું જીવન એવું જીવવાનું. કોઈ આમ કરવાનું કે વુડલેસ નહીં થવાનું. સુખ દુઃખ આવા જ કરે. આમ નહીં તડકો લાગતો હોય તડકો લાગતો હોય ને તો એ દાંત જ કાઢતો હોય. કોઈનેપ જો બહુ મસ્ત છે. એટલે એને નામ જ 12 માસ નામ પડ્યું છે. એ સદાર માટે ખીલતી જાય. રોજ એટલા ફૂલ આવે? રોજ એક દિવસ નહીં કે આમ રોજે આવે. કોઈનેપ આવી હોય એમ 300 પાંચ કોઈનેપ આવી જ હોય. અને પાંદડા બધા કોઈ કરમાયેલા નહીં, બધા ઊંચા છે બધા કોઈનેપ. તમારે આમાં મૂળામાં ક્યારે ઓલું કરવું છે? ક્યારે મૂળાને એને પારવાની તો પારવી ને અમુક બે છોડવાય ને ઉપડી જાય ને સુકાઈ જાય. લાંબાથી જેવા થાય ને આપણે વારીએ લાટશે તો આમાં મૂળા થાય કે થાય તો ભલે, પણ આ એક 100 પીસ થઈ ગયું. ઠીક. 100 પીસ અને આ પાંદડા મોટા થાય ની ભાજી બનશે ને? થાય ને. વારીએ લાટ મૂળા છે. ઠીક. કોથમીર, મૂળા, પછી પાલક, બરોબર, રીંગણા, પછી દૂધી, ગલકા, ઘીસોડા, એટલું બધું થાય? બધું છે. બરોબર. આ રીંગણા આજે તમે લાવ્યા એ ક્યાંથી હતા? વાડીથી લાવ્યા. વાડીથી જ હતા એમ ને? બહુ મસ્ત છે. ગુણા ઘીસોડા છે. બરોબર. શાકભાજી બધું સાથે શું આ 100 પીસ થાય અને થાય તો ખાવા થાય. લાગે છે કેટલું મસ્ત આપણે ઘરનું આંગણું. એટલે જ ને 100 પીસ નું 100 પીસ. અને આમાં આજે જો 2 ફૂલ આવી ગયા. આ તો છોડું હમણાં જ તમે વાવ્યો હતો ને? ઓલા પણ જે આ કુંડું છે એમાંથી પપ્પાએ વાવ્યું હતું. એમાંથી જો ફૂલ કેવાય. બહુ મસ્ત આવી. સરસ છે. કાલ જવું છે ને આપણે, આજ જવું છે સુરત. આજ સાંજે સુરત જવું છે. એટલે કાલે પાણી નો મળે ને બેને ત્યાં ફંક્શન માં. કાલે પાણી નો મળે ને એટલે પાવું છે ને. એટલે અગાઉ પાઈ દો પછી પરમ દે આવી ત્યાં પાછું થઈ જાય સરખું. તાણ નો પડે એટલે કુંડામાં તાણ પડે, સુકાઈ જાય પાછું, કરમાઈ જાય, વધારે તાણ પડી જાય. વધારે પાણી પાઈ દેવા કે રજ જાય કાલ દિવસે પછી પ્રમદી હવારમાં પીવે પાણી. અને શિયાળો છે એટલે પાછો વાંધો ન આવે. ઓછો વાંધો આવે. ઉનાળામાં તો વધારે જોઈએ. ઉનાળામાં વધારે જોઈએ. ઠીક. શિયાળામાં ઓછું પાણી જોઈએ. બરોબર. બધી મોલાત ને શિયાળામાં પાણી ઓછું જોઈએ. ઘઉં વાળી આપણે ઘઉં છે, ચણ્યા છે, રાયડો છે, બધી વસ્તુ હોય ને શિયાળુ પાકમાં પાણી ઓછું જોઈએ. ઉનાળામાં વધારે જોઈએ. તડકા પડે ને, લૂ લાગે, તડકા પડે એટલે પાણી વધારે જોઈએ. અત્યારે ઠંડી ઋતુમાં પાણી ઓછું જોઈએ. ગમે એવું શિયાળો પાક છે ને ગમે પાણી ઓછું જોઈએ. આપણે વાડી અત્યારે શું આવ્યું છે? એરંડા છે ને. એરંડા છે ને? એવડા. ઓકે. એટલે એને તો 15-20 દિવસે પાણી આપીને તો હાલે. એના મૂળ ઊંડા હોય. ઠીક. એટલે એને પાણી ઓછું જોઈએ. જયારે પાવથી ચાલુ જોઈએ પછી 20-25 દિવસ જાય ને પછી પાવ તો હાલે. બરોબર. આજે મંદિરે જવાનું તમારે કે? મંદિર તો અત્યારે 4:30 થઈ ગયા છે. દર્શન કરીએ સવારે દર્શન કરીએ તો ઠીક ગયા તા. આજ પછી સુરત જવાનું છે 7 વાગે બસ છે આપણે આજે. તૈયારી કરવી પડે કાક. એટલે સવારે દર્શન કરીએ એટલે કઈ ઉપાય નહીં. ઠીક. હારું હાલો. જય સ્વામિનારાયણ. આવીશું કથા મળવા જાવ. હા પાછો. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બેન ની યાદ આવે છે કે નહીં? યાદ તો આવે ને, વિડિયો જોતા કેટલી વાર રોવાનું. કાલે મારે એવો વિદાયનો વિડિયો હતો ને તો મારે એવું થઈ ગયું એટલે રોવાઈ જવું થાય. બધાની બહુ કોમેન્ટ આવી, બધાને રડાઈ ગયું હતું એવી. નો રોવી તો વિદાય હોય ને ત્યારે તો વિદાયની વસમી વેળા ગણાય. ત્યારે તો બધાય રોવાઈ જાય ગમે હોય ને તો. અમથા કોક રોતાય તમને ન રોય પણ વિદાય હોય ને વિદાય વેળા ત્યારે તો બધા રોવાય. બહુ મસ્ત વિડિયો હતો કા. અને આ શું બનાવો મમ્મી તમે અત્યારે? આપણે જવાનું છે ને સુરત. હા. એટલે બટેકા પૌવા કરી નાખીએ. નાસ્તો કરીને પછી આપણે જઈએ. બસમાં બેસું ને રળવું ખાય તો સારું. હા. પપ્પા જો ઘરે આવી ગયા છે એટલે પૌવા પલાળ્યા એમ ને તમે? પૌવા પલાળ્યા, અહીંયા બટેકા સુધારા, ટમેટું, મરચું, કોથમીર
અને ટમેટા ઘટેમ હતા તે લેવા મોકલો લેવા ઠીક હા આવ્યા જ છે પપ્પા બહાર જાય પપ્પા આવી ગયા તમે ને ટમેટા આવી ગયા હા ટમેટા લઈએ એવું ઠીક આપણે સુરત જવું છે ને હા હા નાસ્તો બનાવો છે ને ઠીક સારો નાસ્તો સારો હા બટેટા પૌવા મજા આવે જમવાની અત્યારે બસમાં બેસવા હોય ને એટલે અને પરા હું ટમેટા લેવા ગયો હતો ને હા ત્યાં રસ્તામાં આપણા સબસ્ક્રાઈબર મળ્યા હતા લે હાલે અને તરત જ ગાડી ઉભી રાખીએ ને દાંત કાઢવા મળ્યા ને કે તમારે વિનુબેને વળાવ્યા એમને કાલે હા. સાસરે મેં કીધું હા યા એ તો ભાઈ આપણે તો પ્રણાલિકા છે તે ધર્મની નિયમ કરવું જ નિયમ પડે. પ્રમાણે તો આપણે હાલવું પડે દીકરી સાસરે જ હોય હા. એમ કરીને બે બીજા નો હોત બધા ઓહો પેલા મેં વિડીયો બધો જોયો એ કે હા, હા. બેન વડા હતા ને કે મેં તો રોયા બધા આખું કુટુંબ કે કે ને આપણે એમએલએ ને જતા કે બહારથી આવ્યા હતા મારા પાડોશી છે આપણે ત્યાં જૂના પાડોશી ઠીક જયસિંહભાઈ જતા ને સુરત રહેતા હશે ને આમ તો સુરત છે બધું કુટુંબ સુરત છે ઠીક અત્યારે આવ્યા હોય ગોંડલિયા પ્રેમજીભાઈ ગોંડલિયા ઠીક. વાડી હતા ને એ જો ઊંઘ્યા રીતે આપણા ઘર જશે બધા હતા હા તરત આ મુસાફરી છે તો આમ ઉભરા થઈ ગયા એ બધી વાત કરી હતી એ કઈ લાઈવ વિડીયોમાં હતા બધા ટીવીમાં હા એ લાઈવ જોતા હશે એમાં ટીવીમાં ઠીક બહુ મજા જોવાની અને અમે બેને વળાવ્યા ને અમે મજા આવી ગઈ. દીકરી વળાવે એટલે બધા રોગ આવી જાય હા. દીકરી સાસરે મેં તો આવી ચા પાણી પીવા મેં કીધું એ કે કાલે આવીશું મેં કીધું, કાલે તમે આમ જાણે છો અમારે ત્યાં સુરત reception છે ને? બેઠું હા, function. સુરત reception બેઠું મેં કીધું વિરુન ત્યાં હા અને મેં કાલે નહીં પ્રમદી બે દીકરી નીકળ્યો ને તે તમે આવજો અમે ચોક્કસ આ ફળાનું મકાન છે ઓકે, હા. જે વાળાને આવીશું ઠીક અને જશો બધા જઈશું મેં અત્યારે મમ્મી બનાવે છે બટેટા પૌવા એટલે આપણે 7 વાગ્યાની બસ છે ને એટલે હા ખાઈને જશું ગરમ આપણે ગરમ ખાઈને જાવી નાસ્તો સારું હાલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આજે સુરત પહોંચી ગયા છીએ અમે હું મમ્મી અને પપ્પા વિરાલીનું રિસેપ્શન છે આજે એટલે સાંજે અને આ મમ્મીની ચેનલમાં ક્યારેક ક્યારેક વિડીયો ઘરના મૂકતા રહેશું અમે જેથી તમને બધાને જોવા મળે અમારું ઘર તો અહીંયા મમ્મીને બધા રેડી થઈ ગયા છે તો તમને બતાવું છું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મળી લીધું તમે આજે મમ્મી આવી ગયા છે મારી ઘરે જય. કાલે હું છે ને મોર્નિંગ માં યાદ કરાવતો હતો વિરાલીને અમે તૈયાર થઈ ગયા ને પછી મેં કીધું મમ્મીને વિડીયો કોલ કર અને મેં કીધું શાકની થેલી મેં કીધું આપણે બતાવવાની છે આજે. એ થેલી તો મેં નથી બતાવ્યો પપ્પાએ મને ન બતાવી આજ પપ્પા લઈને આવ્યા છે એટલે આજે અમારે બતાવવાની છે દીધી એ તમારે બતાવવા માટે એ કે નથી ખોલવી કે એમને જ રાખી ચાઇનીઝ દિવસ કેમ રહ્યો તમારે સુરત પહોંચ્યા બહુ મસ્ત હો. ઠંડી ઓછી હતી એટલે સારું હતું નકર તો બહુ ઓલું થતું અમે બસમાં આવતી બહુ ઠંડી હતી રાતમાં હા, હા. તૂટ્યું એટલે પગ તૂટ્યો હતા ને પગ આપણે હોય ને લગ્નમાં પગ નથી પણ અત્યારે વધારે લાગે હા અત્યારે વધારે છે થોડીક લગ્નમાં નહોતી એટલે સારું હતું તો અત્યારે બ્લેન્કેટ ને બધું સ્વેટર ને બધું ઓઢીને આવ્યા હતા ને એટલે સારું એટલે હતું ઓછી લાગી હોય હા. ને ફૂલ પેક હતા અમે એટલે ખ્યાલ એમ તો ન તબિયત તો આવે. બધાને સારી હતી ને બધાની એકદમ મસ્ત છે. રેડી રેડી બધું લગ્ન આપણે ઓકે. સરસ થઈ ગયા, હા? અને આજે સાંજે શું ફંક્શન છે જીજુ આજે સાંજે છે રિસેપ્શન અને સાથે સાથે રાસ ગરબા બંનેનો આયોજન રાસ ગરબા બી છે એમ ને? રાસ ગરબા પણ રાખ્યા છે ઓકે. કારણ અને કે જમવાનું? આ અમરેલી રાખ્યું હતું ને હા તો બધા નાના નાના જે મારી મતલબ કે ભાઈ બેન મામા માસી ના બધા છોકરા હતા હવે એ કોઈ તો ત્યાં હતા નહીં એટલે એન્જોય થાય નહીં એટલે અહીંયા બધા ફંક્શન કે જોડે ગરબા તો કરી રેવા જ છે ગરબા તો રમવા જ છે ગરબા રમવા છે એટલા ફંક્શન માટે આપણે ગરબા નો ગોઠવી દીધો એટલે તો બધાને મજા આવશે એમ ને? હા. હા ઓકે. તો સાંજે ગરબાનું પણ આયોજન સાથે કરેલું છે બરોબર નાસ્તો કરી લીધો તમે બધાએ હવે નાસ્તો તો અમે અમરેલી થી ગાંઠિયા દબાવતા આવી છે હજી સુરત ગાંઠિયા ચાલુ છે હજી એને જ ગાંઠિયા હાલે છે ગાંઠે દબાવવાના છે કે નક્કી નથી. બરોબર હા હા ગાંઠિયા ચાલુ જ છે અમારે એમાં જોઈને બધા મહેમાન સાજા ભાગ એમ જ છે ટાઈમ હા. તો બહુ રહે. ટાઈમ જ. તો 8:30 ને રસોઈ તને બનવા મળી છે કારણ કે મહેમાન જેટલા છે એટલે એકદમ હા થોડું મહેમાન બધા વધારે છે હા. તો ચાલો હવે હું નાસ્તો કરવા જાઉં છું અને પછીનું કન્ટિન્યુ કરીશ જે હશે એ બતાવતો જઈશ તમને અને આ વ્લોગમાં તમે બધા કન્ટિન્યુ રહેજો અને કહેજો કે આ કેવો વ્લોગ બન્યો છે
ફર્સ્ટ ટાઈમ હું શૂટિંગ કરું છું. વિશાલનો ફર્સ્ટ વાર વ્લોગ છે આ. એની લાઈફમાં કોઈ દી નથી આ શરૂ કરી. પછી મેં શરૂ કર્યું ને કે એમ કેવું લાગુ સરખો લાગુ શરૂ કર્યું કેમ લોકો તારી અઘરું છે હો થોડું. ક્લિપ લીધી વેચના સરખો સરખો ના સરખો શરૂ કરી કોઈ દીધી. બોલતો જ નહીં સર. હા હું કે તમારે ક્યારે કે બાજવાન થાય મારા વિશાલ ગામ બોલે નહીં મને શૂટ કરવું ને તેવું પણ આ લીધે છે ને આપણી પબ્લિક સ્પીચ બહુ સારી છે. હા, બધાને બોલવું સરસ ને બહુ મસ્ત છે. સો એનીવેઝ વિશાલભાઈના વિડીયો છે ને આ ચેનલ પર આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કરી મમ્મીના ભડકન. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મમ્મીના ભજન ક્યારેક આવતા રહેશે અને વિશાલભાઈ પણ અમરેલીથી બધી જ વસ્તુ તમને બતાવતા રહેશે. જે તમે વિરાલી પટેલ બ્લોગ્સમાં મિસ કરજો એ બધું જ તમને આ ચેનલ બધું આમાં મળશે તમને બધાને. હા. કેમેરા સામે થોડુંક શૂટિંગ કરવું અઘરું પડે પણ તોય ટ્રાય કરું છું ના એટલે. પણ પહેલી ટ્રાય છે સારી જ છે તમારી એટલે કરો કન્ટિન્યુ. વિચાર્યું સારા માટે બધાને ગમે જોવા મળે એટલે બધાને બહુ miss એટલે એટલે અમારો કાલો કાકાનો છોકરો એવો છે કે હા, હા. કાલે અમે બધું કરી લીધું ને હેલો ગાઈસ મેરી ભાભી અમરેલી से आ चुके તારા हैं પપ્પા કે આ છોકરો હોશિયાર બહુ છે ઈ કે. તો- હા, નાનો છે પણ કેટલું અરે 3 મિનિટનો vlog કર્યો કાલે ઓહો, shoot. બહુ ટેલેન્ટેડ છે અત્યારે. એ કે ભાઈ ભાભી કા કંકુ પગલા हो गया है શ્રીફળ અભી વધેર लिया એવું બધું હિન્દીમાં કર્યું ને start. આપણે જોઈને થોડું ઘણું શીખી જાય ને હા શીખી જાય. બધે સારું છે થોડું ઘણું પબ્લિક સ્પીચ આપણી સારી થઈ જાય બોલો એટલે અને ક્યાં કેમેરા સામેનો ડર હોય ને ડર નીકળી જાય. ડર નીકળી જાય. તો સારું ચાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા. અત્યારે અમે બધા ગલુડી કષ્ટભંજન દેવ છે ને ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ તો અંદર જઈને બતાવીએ છીએ. સાંજની બધી રિસેપ્શનની એ બધી તૈયારી થાય છે અત્યારે. અત્યારે બધું ડેકોરેશન થઈ ગયું છે બહુ મસ્તનું. જીજુ બોલીએ બોલીએ શું છે બધું? બહુ મસ્ત થઈ ગયું. કમ્પ્લીટ થઈ રહ્યું છે અત્યારે હું લાઈવ છું કે બધાને હું નોટિફિકેશન આપી દઉં હા હા કે આજે YouTube માં અમે લાઈવ થવાના છે તો લાઈવ થવાના. જોઈન થઈ જજો ઓકે ઓકે હા હા તો Instagram લાઈવ થઈને અત્યારે બધાને કહી દઉં છું નોટિફિકેશન અપાઈ દો તો બધાને યાદ રહી જાય. બરોબર છે. હા બહુ મસ્ત લાગે છે હો બધું પણ બહુ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે યાર. આજે વિરાલી બેન અને આકાશ જીજુનું જે રિસેપ્શન છે બહુ મસ્ત ખાવાનું છે આજે. લિપસ્ટિક કરીએ લિપસ્ટિક થાય છે અત્યારે. તો હું નીચે જઈને તમને બધાને બતાવું કે કેવું બહુ મસ્ત ડેકોરેશન ને બધું થઈ ગયું છે. બધું નીચે જઈને તમને બતાવું એટલે કન્ટિન્યુ કરજો આ વિડીયોને. વિરાલી બેન આવી ગયા છે રેડી થઈને. બહુ મસ્ત લાગે છે બેન. થેન્ક યુ. तो प्रिपरेशन के लिए अभी नीचे जा रहे हैं और मिलते हैं आपको डायरेक्टली नीचे
है ना विराली? मैं और विराली कैसा लग रही काफी हूँ? बहुत ही बढ़िया एकदम सुंदर लग रही हो। विशाल तो पहले बोल दे कि विराली क्या कि ढीली लग रही है, बारिश लग रही है, બાર ગયો હોય ને ફરી बात भी ઢીંગલી. डर लागे छे। હા એની જેવી જ લાગે છે. બહુ Thank મસ્ત. you. बहुत ही मस्त ready लग किया रही है। है। कल्स એટલે कल्स बहुत मस्त लागे है छे। ना? सो एनीवेज देखिए यहाँ पर सभी पीछे आप बताइए, पीछे पीछे किनारे घुमाए, ये सब लोग अभी वापस पीछे खड़े हुए हैं हमारी हाँ। मीटिंग के, और ये दर्श है और साथ में आएगी जियाना। मैं मुझे और विराली को, हम दोनों को साथ में लेके स्टेज पे जाने वाले। सो दर्श अभी जल्दी से ही वो रेडी हो गया है। જય સ્વામિનારાયણ મિત્ર. જય સ્વામિનારાયણ. કેવું છે? સારું ને? મિત્ર જમી લીધું તમે બધા? હે ઉર્વી જમી લીધું? કેવું હતું? બહુ મસ્ત. ઓકે. બાકી છે, ભૂખ લાગી છે બહુ બધી. તો અત્યારે અમે બધા જમવા આવી ગયા છે. અહીંયા બધા જમે છે અત્યારે. લેડીઝ લોકોએ જમી લીધું છે. અમે બધા લાઈનમાં આવી ગયા છે અહીંયા જમવા માટે. કા ભાર્ગવ? હમણાં જમી લઈએ હવે. કેવું છે કુમાર? હેલો, બહુ મસ્ત, રફેલો કેવું છે? એકદમ જોરદાર. હા હા. ભેંસના સાસની તો કઢી છે. ભેંસના છાણની કઢી છે. કેટલી હોય નગર? ગાયના દૂધનો રફેલો છે. હા, બફેલો કે રફેલો? રફેલો નહીં, રફેલો. રફેલો. રફેલો એટલે ભેંસ થાય ને. તો હારું હાલો હવે જમી લઈએ આપણે. હા, રેડી?